તું બેન નેનું મેલ લઈ ગયા ખોટું પડશે આ તો कौन है ये लोग ચાલો લહાણિયાની તૈયારી નિકુલભાઈ શું કેવું કયો હા લહાણી તો ડુંગળી યાર ડુંગળિયાની તૈયારી જોઈ લ્યો ડુંગળી બુંગળી લાવી દીધી બધું સામાન આવી ગયો કાઢીને બતાવીએ બીજું આ ડીશ થોડી સાફ થાય તો વાટવું પડશે હાલ બધી શાકભાજી સમારવી પડશે ડુંગળી ફોડવાનું ચાલુ હવે થોડી વારમાં આખી રેસીપી તમને બતાવીએ છીએ રીતનું બનાવવાનું બધું रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने ધીરે ધીરે બનશે જો હવે બે ભાઈઓ ચપ્પુ પકડ્યો એટલા આયા નહીં હાલ તો 2 જણા આવીએ બીજા આવે 3-4 જણા પણ થોડો ટાઈમ લાગશે હજુ દૂર રહી રહ્યા આવશે રાગ રાગ તો કરીએ બે મહેનત કરીએ બતાવીએ તમારે રાગ રાગ કે ચેવું હોય ચેવું નહીં ચાલ તો ડુંગળી ફોલીએ કમ્પ્લીટ કરી મૂકીએ ટેસ્ટિંગ મરચું ટેસ્ટ કરા કોઈ કઈ નહીં પૈસે તીખું લાયા अरे कहना क्या चाहते हो માપનો જ કાપવા થાય બટી બોલ મરચો કાપવા ટોમેટો કાપવા દો ગાઈસ રાજ્યો हाँ मरचा चालू छे बादों में तेल ની બોટલ લે धक धक हो रहा है मेरे को भी हो रहा देखिए હા ભાઈ વીરુ આવ્યો છો હાલે લાઈક કરો ફોલો કરો કે યાર રોહિત નહીં અમારો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરો અને સપોર્ટ કરજો આ ચેનલ ને બોલતા નહીં જો હાલ ડુંગળી ફોલીને દે આ ડુંગળી નહીં ના ના તો નેમ બરાબર ટોમેટો એવું બધું કટિંગ કરવાનું ચાલુ બધું કરીએ પેલા જેમ કાપી દે ઓગળી જાય આવા જો ટોમેટો કાપવાનું ચાલુ ભાઈ ઘરે તો કોઈ કાપી નહીં ભાઈ કાપા આ તો તારા આવવાના મહેફિલ કહેવાય જો ચેટલી શાકભાજી બધું લાવવાનું લીલું આદુ બાદુ બધું જો ગાઈસ ડુંગળી ઉંબલીની ખાવા તો આ બધી જો આવી અઘરી મહેનત કરવી પડે હજુ આ લાકડો ભાગવો પડે હરગાવા માટે ચૂલો ભાઈ કાઢે મુએ કાઢે હવે ચાલુ કરજી હાલ જ કાઢવાનું પણ બહુ મહેનત કરવી પડે જો ભાઈ ખેંચવાનું ચાલુ હે જો આજ તો વીરુભાઈ આવ્યા અમારા વ્લોગમાં જો તપેલું ખરાઈ દીધું કોઈ નાખી નહીં હજુ આજ તો કારીગર ખુરશી રહ્યા ને તો કારીગર થાકીને આવ્યો ઘરે રસોઈ કરીને આવ્યા ને હવે બીજા ભાઈએ મેથી મારી છે જો ભાઈ જો લાકડો ઉપાડીને આવ્યા આ પડ્યો ભાઈ નિકુલભાઈ બહુ મહેનત કરી રહ્યા છે શું કેવું જયંતિજી ફેટ કાઢ નાખે ને અમારા કાઢ નાખે તો લાકડો લેતા લાકડો લીધા કાઢ નાખી જાય પછી શાંતિ થશે એમને ના જીવને પણ શાંતિ થશે ને છોકરાને પણ શાંતિ થશે ક્યાં ખાવાના છો ક્યાં ખાવાના છો શું ખાવાનું છે રોટી બનાવું ના બનાવ રોટલો કીધો મેં તો રોટલો રોટલો ટોમેટો કાપ્યા ગાઈસ જો ટોમેટો કાપી નાખ્યો હજી પણ નેનો કરી જાય નેનો કરો હજુ નેનો કરી જાય એમ તો નેનો કરવાનો હજુ કોથમી બથમી કપાઈ જાય એમ તો નિકુલભાઈ નું કોમ રેડી હોય એમ તો જો એ રસોયા બોલવાની કેટરસ નું ઓર્ડર હા આપણો 50 માણસ સુધી બનાવી દઈએ 50 માણસ સુધીનો ઓર્ડર હતો કેજો વીરુ મારો ભાઈ યાત્રા લઈને આવ્યો હાલ હા તો ભાઈ યાત્રા લઈને આવ્યો કામ લાકડો કહેવાય લાકડો કહેવાય લાકડો લઈને આવ્યો મોત કાઢ નાખી અમારી બેનો હોય તો આ જો વાગી લાકડું સોલાઈ ગયું બધું ઉપાડીને આવી મણીમાં તો કોઈ નહીં તો મહેનત કરવી પડે ખાવા માટે બધું થાય શું કેવું ભાઈ ટેસ્ટ હોય તો ડુંગળી એડ કરવાનું ચાલુ આ ડુંગળી ફ્રાય મરચું હજુ કાપવાનું ચાલુ કર્યો તળીને ખાવા ખાવું બધા આવી જાઓ થોડું ચૌદ અંતર છે શું કેવું ખાવું તો આવી જાઓ ગાઈ તો રાજભાઈનું આમંત્રણ આવો ત્યારે કોમેન્ટ કરજો આવો ત્યારે કોમેન્ટ કરજો એટલે અમને બનાવતો ખાવા હા લિમિટેડ બનાવે ચપ્પુ ના મળ્યું હાથે કોમ ચાલુ જો હાથે ભાગવાનું ચાલુ ચપ્પો બે પડે જોયા બે ચપ્પો પડે હોય પણ ઊંધાઈ ના આવજે બે ચપ્પો પડે તું ત્યાર કેજે ભાઈ બે ચપ્પો કોઈ ને કાપો જે કાપો બરોબર ફ્રાય કરવાનું ચાલુ હો મારો રાજભા હાલ તો વાહન ધોઈને આવ્યો છે ચમચા ધોઈને આવ્યો છે ખાવા માટે બધું કરવું પડે ગાઈસ
જો ગાઈસ અત્યારે બધા લહમ ભૂલી ગયા છે બે જણા જે રહી લહણ તો ભૂલી ગયા આરું કરી જાય શું કરે ભાઈ ના ખેંચાય તારા બાપ હા આખીન આમ ખેતું પડે તો ગાઈસ આ કમ્પ્લીટ ધોઈ ગયું 0-0 હવામાં ભાત બનાવવાના થાય સમીરે આ ચોખ્ખા આપણે સાફ કરવા જરૂરી છે કારણ કે યાર ગંધારું ખાવાનું આવતું નહીં આપણે ચાલુ થઈ જશે આગળ ચાલ થઈ જશે ભાત મૂકી દેવો એટલે આગળ ઉકળશે પાછું કમ્પ્લીટ ટોમેટો કદુકસ કરે ક્રશ જો ગાઈસ ગરમ મસાલા અમુક પણ આવે જ આપણે પેલા લહણીમાં આ થઈ રીતે શું કેવું ભાઈ શું આવ્યું કે હા થોડું મળતું આવી હાલ બીજું બધું આ થોડો ચાટ મસાલો ચાટ મસાલા જો સમીરભાઈનું કોમ ઓકે હવે ઓકે નહીં હાલ આયા હજુ કશું કરી નહીં અમને હારી ભાઈ કટકો જો આ કદુકસ કરી જાય આપણા રાજભાઈ થોડું મદદ કરાવવા જેલર આયા છીએ હળદર બળદરનો ફરી વાત ડુંગળી થઈ ગઈ કમ્પ્લીટ રેડી હવે એને ગ્રેવી બન્યા પછી એડ કરવાની રહેશે જો બધા ભાઈઓ હરીમરી મદદ કરે એક ભાઈ રોવા પાવો એક ભાઈ રોવા બેઠો બેઠો હાલ રોતો હતો હું ભારી ગયો આકલું તો ગલારજી આટલું કોમત આવતું નહીં ધોળા ધોળા જીરું લસણ બાકી હે ધોણાજીરું બાકી રહી ગયું અમારી જોડે હવે ભૂલ થઈ ગઈ ને થઈ ગઈ આપણા બાઈક પડ્યું હાલ સટકાઈ દેવાના આવા ધોળા જીરું ભૂલી ગયા લઈ દઈએ મરચા જોવા ચાલુ હો આપણે ખાવા માટે મરચા બનાવી દીધો હંકાર જોવો જ આપણે મરચા શું કેવું નિકુલભાઈ સમીરભાઈ તો ચેનલ ચાલુ બતાવો ખોલીને જો ક્વોલિટી વસ્તુ વાપરીએ આપણે જે બી વસ્તુ વાપરતા નહીં આ વીરુભાઈ હવે નવરા થઈ ગયા ઘડીક વાર આ કાપવાનું ચાલુ ડુંગળી એ ખાવા માટે આપણે હંગાત જોવો ને સાથે સલાડ બધો મસાલા બધા રેડી છે હવે ધીરે ધીરે ગ્રેવી બનશે એટલે એડ થશે આગળ આગળ ધીરે ધીરે નિકુલભાઈ મરચો કાઢવા મળ્યા બીજું બધું કમ્પ્લીટ ગાઈસ ચાલે છે હાલ તો અને આ બધું બને એટલે ભાઈ બીજું બધું બતાવીએ પછી ટાઈમ લાગશે હજુ બનશે આગળ આગળ રોટલા આવી ગયા પહેલેથી આજ તો પેલા દિવસે લેવા જવાનું હતું આજે આવી ગયા ભાઈ હાથમાં આવ્યા તો લાકડામાં જો વાય જીરું ટોમેટો આવી ગયો સાથે સાથે મરચો લીલો એકલા તેલમાં વંગાર બધી મિક્સ ટોટલ પાછળનો પાછળ આદમી પેસ્ટ આવે હાલ વખો તો હાલ બધું ભય પડતું હતું બચી ગયું બધા મસાલા આવી ગયા લસણની પેસ્ટ આવી જઈ પાણી આવી ગયું મસાલો તૈયાર કરી ગ્રેવી તૈયાર કરી ડુંગળી એડ કરી દીધી આપણે ડુંગળી એડ કરી નાખી હાલ તો થોડી ઉકળવા દઈએ ને પછી પાણી અંદર એડ કરી દઈએ જો ગાઈસ શાક ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું ને નિકુલભાઈ કમ્પ્લીટ હા જો અને જો હવે યાદ આવ્યું કે લહણ બાકી હતું જો બધા 3 જણા બિહારે લહણ ફૂલવા 4 જણા બિહારે લસણ ફૂલવા એક વાટકી ચણા લોટ પલાવા મેલ જયંતિ જે લઈને આયા લસણ ભાઈ વાટકી અને હવે ચણા લોટ પલાવા મેલ ચણા લોટ હવે પલાળવાનો પલાળ દઈએ આપણે જો ગાઈસ મેદાનો આપણા ચણા લોટ પલાળ દીધો શાક બે તૈયાર થઈ ગયું આ જુઓ હવે ખાલી આ બધી અમુક આઈટમ તો થોડી એડ કરવા બાકી કરી દઈએ ટેસ્ટ કરવાનું ચાલુ કરી નાખ્યું રસોઈ તો ઓકે વાળી વાત હે લ્યો ગાઈસ ઓકે હા જો ગાઈસ તૈયાર હા નિકુલભાઈ ઓકે ભાઈ શું કહેતો કે આવા ઓકે ખાલી જમવાનું બાકી જમવાનું બાકી રોટલા બોલા આવી ગયા રોટલા બોટલા આવી ગયા હું કેવું ભાઈ તમારે કમ્પ્લીટ રેડી તો ગાઈસ કમ્પ્લીટ રેડી હે હવે ખાલી ખાવાનું હતા ભાત ભાત બધું બની ગયું જોઈ લો ભાઈ સબ્જી કમ્પ્લીટ હે ખાવાનું જાવ જો ડુંગળી આ મરચો ડુંગળી જો બનાવ્યું જો આ ડુંગળી મરચો કાચો ખાવાનો ગાઈસ સલાડ કમ્પ્લીટ હવે ખાલી ખાવાનું થાય તમને બતાવી ગાઈસ ભૂસા ત્યાં જો ભાઈ લેટવું મેન વસ્તુ હો મને આગળ બધું અધૂરું હોય આ જરૂરી છે
આ બતાવી દેજે જો ડુંગળી એ બધું નાખો, મિક્સ ધોની કરી દે. પેલું પોટલું વાળું તો છે રાજ્યા ધોતા છે લાઈટ લઈ જા પણ માટીવાળું? જો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું રેડી જો ખાલી કંચામ વધાવો ભાઈ થોડું લ્યો જોવો હા જો આ ડુંગળીયું આખી ડુંગળીયું જો ગાઈસ ડુંગળીયું તૈયાર થઈ ગયું આ જો સલાડ હંગાત છાશ કાઢવાનું બાકી છે ભાત રોટલો કમ્પ્લીટ આમ ટેસ્ટ એટલે બતાવી દઉં પા આખું ડુંગળી લેવું નહીં આપણે થોડી ગ્રેવી ખાલી ટેસ્ટ કરીએ જોરદાર બન્યું જંતીલાલ વડીલનો મસ્ત બન્યું ડુંગળીયું મજબૂત બન્યું એક નંબર હોય કારીગર પોતે કારીગર પૂછતે બોલે હા જો. જબરજસ્ત બનાવ્યું માર વિશાલ ભાઈ લ્યો વિપુલભાઈ જબરજસ્ત બનાવ્યું એટલે ચખાઈ જો એના ભાગમાં પત્તું આવે લે વસ્તુ આવ જ ને મારો મારા ભાઈએ જોરદાર બનાવી કેવું બન્યું જોરદાર આ 2 થી 3 પ્રોગ્રામ અમે બનાવ્યા છે નિકુલભાઈ બેને. નિકુલભાઈ જાતે રસોયા છે. એમના સાથે અમે હળીમળીને દર રવિવારે પ્રોગ્રામ કરીએ છીએ અમે. તે માટે તમે ખૂબ ખૂબ આભાર. જોરદાર નિકુલભાઈએ બનાવ્યું છે, દિલ ખુશ કરી નાખ્યું હો. લાઈક કરો ને ફોલો કરો સબસ્ક્રાઇબ કે હાલો ઓકે બોલ ના બોલી જાય આજે સબસ્ક્રાઇબ કે મારા દેવ તો કેવું બન્યું એમ જોજો ખાવા બોલતો નહીં ભાઈ આ ભાઈ બોલતો નહીં ખાવામાં પડ્યો કેવું બન્યું છે વિચાર લે તમે જોરદાર બન્યો ટેસ્ટ પણ કરારા મેં ખાધું હોય એટલે કીધું તમને અને જેને પણ આવવું હોય કોમેન્ટ કરજો તમે તને આપણે એડ કરી દેવો મોનસ હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં જય માતાજી.